જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટાટ એચએસ અને ટાટ એસની મિત્રો એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે. તો એના માટે આપણે ટાટ એચએસ અને ટાટ એસ માટે મેઇન્સ એક્ઝામ માટે એક નિબંધ લઈને તમારી સમક્ષ આવ્યા છીએ, જેનું નામ છે વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા. એક નિબંધ છે ગુજરાતીની અંદર. તો જોઈએ આપણે એના વિશે. તો જોઈએ કે વસ્તી વધારો એ જે તે વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યામાં અમુક નિયત સમયગાળામાં થયેલ વધારો સૂચવે છે, જે સામાન્ય રીતે વસ્તી ગીચતાના આંક વધારે ગણવામાં આવે છે. 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યાને જે તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. ભારતમાં વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટરે 324 છે. આજના સમયમાં વસ્તી વધારો, ગરીબી, બેકારી, પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બની ગઈ છે. આ બધી જ સમસ્યાઓનું મૂળ જોઈએ તો મિત્રો વસ્તી વધારો જ ગણી શકાય. વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે. કેવી છે? વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા તો છે જ, પણ સાથે સાથે વૈશ્વિક સમસ્યા પણ છે. દિવસે દિવસે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વસ્તી વધારાનો દર ખૂબ જ ઝડપી છે, જેના લીધે દેશ અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. છેલ્લા 50 વર્ષના સમયગાળામાં વસ્તી બમણી થઈ ગઈ છે. વિશ્વના દર સેકન્ડે 4 નવા બાળકો જન્મ લે છે. આ પ્રમાણે જોવા જઈએ તો એક દિવસમાં વિશ્વની વસ્તીમાં 2 લાખ કરતાં પણ વધુ લોકોનો ઉમેરો થાય છે. વિશ્વની જનસંખ્યામાં સતત થઈ રહેલા વધારો આપણી કલ્પના કરતાં પણ અનેક ગણો વધારો છે. વિશ્વની વસ્તીના આંકડાઓ પ્રમાણે વધુ વસ્તી ધરાવતા દેશોમાં વિશ્વમાં ભારત મિત્રો હવે પ્રથમ સ્થાને આવી ચૂક્યું છે. ત્યારબાદ અનુક્રમે ચીન, યુએસએ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને મેક્સિકો વધુ વસ્તી ધરાવતા દેશો આપણે કહી શકીએ. વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો જોવા જઈએ તો ભારત ચીનની સરખામણીમાં ઘણો ઓછો વિસ્તાર ધરાવે છે. તેમજ ભારતની આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળા હોવાથી ભારત માટે વસ્તી વધારો ગંભીર સમસ્યા બની ગઈ છે. દુનિયામાં દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ ભારતમાં વસે છે. આ સંખ્યા પ્રમાણે જોવા જઈએ તો વિશ્વની વસ્તીના 17.85% વસ્તી ભારતમાં વસે છે. ભારતની વસ્તી વધીને 144 કરોડનો આંકડો પાર કરી ગઈ છે, જે વિશ્વના વધુ વિસ્તાર ધરાવતા દેશોની વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારે છે. ત્યારબાદ વસ્તી વધારા બાબતે પ્રગતિ કરવી એ ગર્વ લેવાની નહીં, પણ અધિગતિની એટલે કે અધોગતિની નિશાની છે. આ બાબતે દેશના નાગરિકોએ ગંભીરતા લેવી જોઈએ. ભારતમાં દર 1 મિનિટે 51 બાળકો નવા ઉમેરાય છે. દેશની વસ્તીમાં 50% લોકો 25 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે. 35 વર્ષથી ઓછી ઉંમરની વસ્તી જોવા જઈએ તો દેશની 65% વસ્તી આવી જાય છે. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત યુવાનો દેશ ગણી શકાય. ભારતના અમુક રાજ્યોની વસ્તી વિશ્વના ઘણા દેશોની સરખામણીમાં આગળ છે. ઉત્તર પ્રદેશની વસ્તી બ્રાઝિલની કુલ વસ્તી બરાબર છે. બિહાર રાજ્યની વસ્તી જર્મની દેશ કરતાં પણ વધુ છે. તો મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી મેક્સિકો દેશની વસ્તી જેટલી છે. વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા બની ચૂક્યું છે. છેલ્લા 50 વર્ષોમાં વિશ્વની વસ્તી સતત વધી રહી છે, જે પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. ભારતમાં કુટુંબ નિયોજન અંગે ચોક્કસ નિયમો ના હોવાથી વિશ્વની સરખામણીએ ભારતમાં વસ્તી ચિંતાજનક રીતે વધી રહી છે. પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થાના લીધે જ્યાં સુધી પુત્ર જન્મની લાલચમાં પરિવારમાં 6 થી 7 પુત્રીઓ જન્મતી હોય છે. શિક્ષણના અભાવે કુટુંબ નિયોજનના સાધનો અને ઉપાયો અંગે પૂરતું જ્ઞાન ના હોવાથી પણ 2 કરતાં વધુ બાળકો હોય છે. વસ્તી નિયંત્રણ માટે માત્ર સ્ત્રીઓને જ ધ્યાનમાં લેવાય છે. પુરુષ નસબંધીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી.
કેરળ, લક્ષદ્વીપ અને મિઝોરમ જેવા રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે. એવા રાજ્યોમાં દેશમાં વસ્તી વધારામાં પાછળ છે. પણ જે રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં વસ્તી વધારો વધુ છે. જે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે, લોકો જાગૃત છે, ત્યાં વસ્તી વધારો નિયંત્રણમાં છે. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ નિમ્ન સ્તરની જગ્યાએ છે. અવધિકરણ બાદ વસ્તીમાં ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે. આરોગ્યની વધતી જતી સુવિધાઓના કારણે દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળ મૃત્યુદરના ઘટાડાના પ્રમાણને લીધે બાળકોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્યની સુવિધાના લીધે જન્મદરની સરખામણીમાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે, જે પણ વસ્તી વધારો થવા માટે જવાબદાર છે. સ્વતંત્રતા પહેલાં જ્યાં સરેરાશ આયુષ અંદાજિત 31 વર્ષ હતું, તે આઝાદીના 50 વર્ષ બાદ વધીને 62 વર્ષ થઈ ગયું હતું. આવા અનેક કારણોને લીધે ભારતમાં વસ્તી વધી ચૂકી છે. વસ્તી વધારાને લીધે કોઈપણ દેશની આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે. સાથે સાથે દેશમાં અન્ય સમસ્યાઓ ઉદ્ભવે છે. સતત વધતી જતી વસ્તીના લીધે દેશમાં ગરીબી, બેકારી, ભૂખમરો જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. વધતી જતી વસ્તીના રહેઠાણ માટે ખેતીલાયક જમીનનો ઉપયોગ નવી વસાહતો ઊભી કરવામાં થાય છે, જેના લીધે અનાજનું ઉત્પાદન ઘટે છે. તો બીજી તરફ લોકોનું પ્રમાણ વધવાથી અનાજની માંગ વધે છે, જેના લીધે ભૂખમરો અને ભાવ વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. નવા વસવાટો ઊભા કરવા માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે, જેના લીધે પર્યાવરણને નુકસાન થાય છે. તેમાં જંગલી પ્રાણીઓનો નાશ થાય છે. શહેરમાં વધતી જતી વસ્તીના લીધે ઝૂંપડપટ્ટી અને ગંદકી જેવી સમસ્યાઓ સર્જાય છે. લોકોની જરૂરિયાત અને માંગ વધતા ચીજવસ્તુઓની માંગ પૂરી કરવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવી પડે છે, જેના લીધે હવાનું પ્રદૂષણ ફેલાય છે. દેશમાં વસ્તીનું પ્રમાણ બમણું થયું છે. સામે પીવાલાયક પાણીનો જથ્થો ઓછો થતો જાય છે, જેના લીધે ભવિષ્યમાં પીવાલાયક પાણીનો જથ્થો પણ ખૂબ ઓછો થવાની સંભાવના છે. આમ વધતી જતી વસ્તીના લીધે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. દિવસે દિવસે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ વધતું જાય છે. વસ્તી વધારાને લીધે દેશના વિકાસ પર પણ અમુક સુધી અસર થતી જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારાનો દર વધુ જોવા મળે છે, જે દેશના વિકાસને અવરોધે છે. દેશના વિકાસ પાછળ થતો ખર્ચ વસ્તી વધારારૂપી રાક્ષસ ભરખી જાય છે. વધુ લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણની વ્યવસ્થા પાછળ ખર્ચ વધી જાય છે. વધુ લોકોને રોજગારી પૂરી પાડવી શક્ય ન હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે, જેના લીધે ચોરી, લૂંટફાટ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. દેશના સંરક્ષણ અને વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકવો પડે છે. વિશ્વના બધા જ દેશો વસ્તી વધારો અટકાવવા પ્રયત્નશીલ છે. ચીન જેવા સામ્યવાદી દેશોએ તો 1થી વધુ બાળકો પર પ્રતિબંધ મૂક્યો છે. આઝાદી પછી જવાહરલાલ નહેરુની સરકારે વસ્તી નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. હવે વસ્તી વધશે તો આપણી પાસે ખાવા માટે અનાજ અને પહેરવા માટે કપડાં નહીં હોય. એ ચિંતાએ સરકારે 60ના દશકામાં વસ્તી વધારો અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને સરકારે અપીલ કરવાનું શરૂ કર્યું હતું. બચ્ચે દો હી અચ્છે. સરકારની અપીલનો લોકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નહીં. 1971માં ભારતની વસ્તી વધીને 56 કરોડ થઈ જતાં સરકારે હમ દો હમારે દોનો વિચાર મૂકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જનતાએ તોય ધ્યાન ન આપ્યું. તો સંજય ગાંધીએ ઇમરજન્સી દરમિયાન લોકોને ઘરેથી પકડીને નસબંધીનો આરંભ કર્યો હતો, જેનો ખૂબ વિરોધ થયો હતો. જનતાએ જવાબ આપ્યો. ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં હરાવીને આ પછી વસ્તી વધારો કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી, જે અત્યારે જોવા મળી રહ્યું છે. આજના સમયમાં પ્રાથમિક શિક્ષણથી જ વસ્તી નિયંત્રણ અને જાતીય જાગૃતિ લાવવા માટેનું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. સરકાર તરફથી લોકોમાં જાગૃતિ લાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. લોકોને નાના કુટુંબના ફાયદા અને મોટા કુટુંબના ગેરફાયદાઓ વિજ્ઞાપનની મદદથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. છતાં પણ જ્યાં શિક્ષણનું પ્રમાણ નહિવત છે, તેવા વિસ્તારોમાં વસ્તી વધારાનો દર વધુ જોવા મળે છે. વસ્તી વધારો એ ખરેખર વિશ્વ માટે ચિંતાજનક સમસ્યા છે, જે લોકજાગૃતિથી નિયંત્રણમાં આવી શકે એમ છે. બાળક ભગવાનની દેન છે એવી વિચારસરણીવાળા લોકોને
આ અંગે પૂરતું જ્ઞાન આપવાની જરૂર છે. સરકાર તરફથી તથા યોગ્ય ઉપાયો સાથે આપણે પણ આ અંગે લોકજાગૃતિ પૂરતા પ્રયાસ કરીશું તો ચોક્કસ દેશ અને વિશ્વને વસ્તી વધારા દૂષણમાંથી આપણે ઉગાડી શકીશું. તો મિત્રો, અહીંયા આપણે નિબંધ પૂરો કરીએ છીએ. જો તમને મારો નિબંધ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.